સાબરકાંઠા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે જ ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા બેભિસ્ત શબ્દો બોલતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો। આ અંતર્ગત રમણલાલ વોરા પર અનસુયાબેન ગોમતીનો આક્ષેપ મામલો આ અંતર્ગત રાજકારણ જે છે તે ભારે રીતે ગરમાયું છે। આક્ષેપ મામલે આદિવાસી સમાજના આગેવાનનો વિડીયો સામે આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી દ્વારા રમણલાલ વોરાનું રાજીનામું માંગવામાં આવ્યું છે તો કિરીટભાઈ સડાત દ્વારા રમણલાલ વોરા પાસે જાહેરમાં માફી માંગવાનું કહ્યું છે। રમણલાલ વોરા દ્વારા બેભિસ્ત શબ્દો બોલતા આદિવાસી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। આ મુદ્દે રમણલાલ વોરાના નિવાસસ્થાને સૌ આદિવાસી સમાજના લોકોએ વિરોધ કરવાની વાત ચર્ચી છે। આ મુદ્દે તલોદ તાલુકાના મહામંત્રી વિનુભાઈ સુથાર દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષને લેટર લખવામાં આવ્યો। સાબરકાંઠા લોકસભામાં ભાજપે ભીખાજી દુધાજીના નિવાસ સ્થાને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબહેનને ઉમેદવાર તરીકે જાહેર કર્યાના ત્રીજા દિવસે પણ આ ક્ષેત્રના 2 જિલ્લાઓમાં સ્થિતિ થાળે પડી રહી નથી। ઉમેદવાર પસંદગીમાં કોંગ્રેસ યુક્ત ભાજપના ખેલમાં ડોસી મરી પણ જમ ભાળી ગયા તેવો ઘાટ ઘડાયો છે અને રવિવારની રાતથી ભાજપના કાર્યકરો અને નેતાઓમાં ભડકેલી હૈયા હોળીને ઠારવા પ્રદેશ મોવડિયાઓએ બુધવારે 3 નેતાઓને હિંમતનગર મોકલ્યા તો સમજાવટને બદલે બેફામ ગાળાગાળીના આક્ષેપો ઉઠ્યા છે। તેમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ એક દાયકા સુધી કેબિનેટ મંત્રી રહેલા ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ પોતાની સામે અભદ્ર શબ્દો ઉચ્ચાર્યાના આરોપ સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન અને આદિવાસી મહિલા આગેવાન અનસુયાબહેન ગામેતીએ મૂક્યો છે। આ અંતર્ગત વાત કરીએ તો આ કારણોસર પણ ભાજપમાં જબરદસ્ત વિરોધને બળ મળી રહ્યાનો અહેવાલ પ્રાપ્ત થયો છે। કેડર બેઝ શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં ઉમેદવાર પસંદગીને લઈને સાબરકાંઠા જ નહીં પરંતુ સુરેન્દ્રનગર, વલસાડ, વડોદરા જેવા લોકસભા મતક્ષેત્રો અને વિજાપુર વિધાનસભામાંથી પણ હવે રાજીનામાનો દોર શરૂ થયો છે। 3 દિવસથી સ્થાનિક ભાજપમાં એક જૂથના વિરોધને કારણે સળગી રહેલા સાબરકાંઠાએ બુધવારે એક તરફ હિંમતનગરમાં પ્રદેશ મોવડીઓને બેઠકને લૂણો લાગ્યો તો બીજી તરફ ઉમેદવાર બદલવાની માંગણી સાથે અરવલ્લી જિલ્લામાં ભિલોડા હાઈવે પર કાર્યકરોએ બેસી જઈને ચક્કાજામ કર્યો હતો। મેઘરજમાં શોભનાબેન બારૈયાની ટિકિટ નહીં બદલાય તો પરિણામ બદલવાની ચીમકીઓ ઉચ્ચારતા કાર્યકરો, સ્થાનિકો, નેતાઓ અને જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો જોવા મળ્યા હતા। સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીને એક અગત્યની મીટિંગ રાખેલી હતી। તેમાં સાબરકાંઠાના તમામ અગ્રણી નેતાગણ હતા અને તેમાં મીટિંગમાં આગામી લોકસભાની ચૂંટણી બાબતેની ચર્ચા કરવામાં આવી હતી। તેવામાં ઈડરના ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા, અમારા આદિવાસી સમાજના એક મહિલા જિલ્લા પંચાયતના સદસ્ય અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કરવામાં આવ્યું છે એ બાબતે આદિવાસી સમાજમાં આક્રોશ છે અને ઈડરના ધારાસભ્ય રમણભાઈ વોરા પોતે રાજીનામું આપે અથવા અમારી આદિવાસી જિલ્લા સદસ્ય બહેને જાહેરમાં માફી માગે તેવી અમારા આદિવાસી સમાજને માગણી છે અને આવતીકાલે અમે સૌ આદિવાસી સમાજ રમણલાલ વોરાનો ઘરે જઈ અને વિરોધ કરીશું। તો હું કઈ તલત પ્રતિના ગુલામ છીએ અમે આદિવાસી છે કે બધું હોય એ પાર્ટી એવું ના બોલાય આદિવાસી છીએ અમે આવું બોલો છો આદિવાસી તો આદિવાસી એ તમારા બધાના ગુલામ થોડા છીએ પોતાની મજૂરી કરી ખાવા વાળા નહીં જો ના સાહેબ ના એવું ના ચાલે। આ તો પક્ષના એક ઈમાનદાર માણસો અમારા ઘરે ઓગણે આવીને બેઠા ને એટલે અમે તો પક્ષમાં એને તમારે તો કોઈ પક્ષની જરૂર નહીં અને અમે મજૂરી કરીને જ ખાવા વાળા છીએ। સલમાબેન આપણા પરમ દિવસ મીટિંગ રાખી છે બધા સદસ્યો ચિંતા છોડો ચલો બંધ એટલે સ્ટોપ સદસ્યોની મીટિંગ ની પેલા પ્રમુખ એકલો જો તો એને પકડી લેવા પહેલા બધું એના માટે સર એને એકલાનું કરવાનું ન જવું પડે થોડી શાંતિ રાખો અમારી ગાડી ભાષા બોલા કેમ બોલાય સાહેબ કોઈ શબ્દ આદિવાસી કે એના પછી એના શબ્દ ખરાબ ન બોલાય એ તો વિના સમાજ મારા બાધા વળી છે એને પગે પડું લાયા ખરાબ પણ થાય બોલાય પછી એમનો અપમાન કરવાનું વ્યાજબી નથી થાય। આદિવાસી તરીકે તમે અમે આદિવાસી તરીકે આવું વર્તન થાય એવું એવો શબ્દ ના બોલાય સાહેબ
તમે વડીલ છો સાહેબ અમારા બાળકો લેવા તું ના હા બસ ધ્યાન બોલે અને જાહેર પ્રતિ બેઠા છે બોલો તમે શાંત રહેજો હું તો નહીં બોલતી પણ સાહેબ ગાળ બોલ્યા તમે મારા વિસ્તારમાં મહિલા તરીકે આદિવાસીઓ તમે લેવા આવ્યા હતા અમે નતા આવ્યા તમારા જોડે હેલો આપણે ના ચલાઈ નહીં લેવાનું ચલાઈ નહીં લેવા ફરિયાદ જ કરવાની ગાડી આવી જોડો આપણે ફરિયાદ કરી દેવાનું લો તમાર ભાઈ છે વકીલ એ કહે છે કે હે ને સાંભળવાનું છે આજે તમે એવી ગાળ બોલાય એટલે અમે આ માણસને આપણે એમએલએ થઈને એવી ગાળ બોલે તો થોડી ચાલે અને આ અમારા એમએલએ મને કે તું બોલતી નહીં હું કેમ ના બોલું જાતિવાદ ઉપર ના બોલી અને એમને કે તું નથી જોતું મારી જિલ્લા પંચાયત હું તો રાજીનામું આપી દઈશ એમાં શું ફેર પડશે મને અમે અમારું ઉપર પગાર આવી ગયા જિલ્લા પંચાયત સદસ્ય છે એમને કોઈ ખોટું કરે વાત કરીને ગાળ બોલવાની આજે અમે પક્ષમાં નતા પક્ષમાં અમને લેવા આવ્યા હતા ખેતરમાં કામ કરતા કરતા ઉઠાઈ લાયા એ વખત તમાર ઘર જ હતી આદિવાસી સલમા બેન હેડો કઈ એમ કઈ બીવાનું નહીં અત્યારે ઘર જ પૂરી થઈ ગઈ તમાર જોડે બહુમતી અમે લાયા તારે બીજા આયા નહીં તો તમાર જોડે આદિવાસી હતું કોણ ભાઈ બધાને ઓળખી દીધા આવા હાવ હાવ તો પોતા પોતા અમાર તો કોઈ પડી નહીં અમે તો એમાં ડુંગરમાં કોતરીને ખાઈએ એવા છીએ મજૂરી કરી ખાયા છે અમે તો મજૂરી કરીને જ ખાઈએ છીએ નહીં રાજકારણનું કોઈ નથી ખાતો નથી આ તો બિંદાસ થી બોલાવાય છે ને હજી તમારે લઈ જાઓ તો બોલે એવી શું હું હા એ આજે બધા કોઈની બીક નથી બીજા લાગતી એમએલએ મને એમ કહે કે તું બોલવાનું નહીં તમે મારા વિસ્તારમાં એ મારા વિસ્તારમાં નહીં આયા એ મારા વિસ્તારમાં એરિયા આયા તો હું એમના વિસ્તારમાં નહીં ગઈ હું અહીંની વોટર છું એ તો તલત ફાટી દેશે ઓ સાહેબ હડક સાહેબ હડક હું અહીંની વોટર પોતે છું હું નહીં કઈ એમના ઇલાકામાં જી મારા ઇલાકામાં છે મારા ઇલાકામાં છે હું એમના ઇલાકામાં કહેતી હું એ મારા ઇલાકામાં આયા હું તો મારા ઇલાકામાં જ છું